અરે જંગલનો રાજા ગજેન્દ્ર અરે પાણીમાં જલ ક્રીડા કરતો હતો, મગરમચ્છે આવીને એનો પગ જાયલો અને એ મગરમચ્છને છોડાવવા માટે ભગવાને હરિ અવતાર લીધો. મગરમચ્છને કોઈ છોડાવી શકતું નથી. એમ કહેવાય છે કે 6 મહિના વીતા, હાથીનું લોહી ચૂસવા લાગ્યો મગરમચ્છ, હાથી ક્ષીણ થવા લાગ્યો, બધા ભાગી ગયા, કોઈ નથી. અને કોઈ નહોતું ત્યારે હાથીને હવે હરિ યાદ આવ્યા. હે હરિ, હે હરિ, આમ તો કોઈ આપણને મદદ ન કરે ને તેથી જ ભગવાન યાદ આવ્યો, અમથા ન આવે. અને એકલો પડે તો ભગવાન યાદ આવે. એકલો એકલો એટલે ખિસ્સા ખાલી થઈ જાય ત્યારે, ન ખિસ્સામાં પડ્યા ને એનું જોર બહુ હોય. કલાકારો નથી કહેતા કે રૂપિયાનો સિક્કો પગની પાની ભરાવો ત્યાં અહીંયા ધ્યાસ કરતો હોય, હાવ ખાલી. કોઈ નહોતું ત્યારે હાથીને ભગવાન યાદ આવ્યા. હરિ તારસ હવે મારું કોઈ નથી. અને કમળનું પુષ્પ લીધું અને કમળનું પુષ્પ લઈ અને હાથી ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આ કમળનું ફૂલ નથી, મારો જીવ છે. પણ અમારા ભાગવતમાં આ ગજેન્દ્રની સ્તુતિ બહુ સુંદર છે. બીજી બધી સ્તુતિઓ છે ને સાકાર છે, પણ ગજેન્દ્રની સ્તુતિ એ નિરંજન નિરાકાર છે. નિરંજન નિરાકાર. નિરંજન સ્તુતિ છે બાપુ. હા, તો હાથી બોલ્યો, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિ ધીમહિ પરેશાયાભિ ધીમહિ. હે પરમાત્મા, આ જગતને બનાવનારા, બધાના હૃદયમાં બિરાજનાર, હે પરમાત્મા, સર્વ જગતનું કારણ એવું તમારું હું હૃદયમાં ધ્યાન ધરું છું અને નોધારાના આધાર છો. અને પ્રભુ તમે ક્યારે કેવી રીતે આવો છો? યથા નૃસ્ય ક્યા કૃતિ ધીહી. ગજેન્દ્ર બોલ્યો, એ પ્રભુ તમે નાટકના કલાકાર જેવા છો, નટવર છો, ક્યારે રૂપ લઈને કેવું રૂપ લઈને આવો અમે ઓળખી ન શકીએ, પણ હે પ્રભુ તમે આવો છો એ વાત અમને ખબર છે, માટે હું તમને પુકાર કરીને બોલાવું છું. પ્રભુ પધારો, પ્રભુ પધારો. મારા જેવા પશુ શરણાગતની લાજ રાખવા માટે હે હરિ વેલા આવો. આમ કરી અને આથી એ કમળનું ફૂલ હતું એ આમ કરીને ફેંક્યું અને આ કમળનું ફૂલ આકાશમાં ઉડ્યું અને નીચે પડે ત્યાં વૈકુંઠમાં ખળભળાટ મચી ગયો. ભગવાન આસન ઉપરથી ઉભા થયા, પગમાં મોજડી ન પહેરી, ખભા પર ઉતરી વસ્ત્ર નહોતું, માથે મુગટ નહોતો, દોડીને સીધા ભગવાન ગરુડ ઉપર બેઠા. ગરુડ ઉડો, ગરુડું પાંખ આમ આમ ફેલાવી અને ઉડવાની તૈયારી કરે. લક્ષ્મીજી આવ્યા, એ મહારાજ ઓચિંતા ક્યાં જાવ છો? એટલે ભગવાનને કેવું તું હાથીને બચાવવા. હા કેતા વૈકુંઠ વસે થી કેતા અજોડ કટંકા યોગિયા આંખ મટંકા માય જોડ કટંકા એકદમ પરમાત્મા સીધા હા વૈકુંઠમાં બોલ્યા થી બોલ્યા તે હાથી પાસે
ઓલું કમળ નીચે પડે ને એની પેલા ભગવાન હાથમાં લઈ લીધું અને લીધું તે દિન આજની ઘડી સુધી હજી ભગવાનના હાથમાં છે કે નહીં? છે ને ભગવાનના હાથમાં? ભગવાનને હાથ કેટલા? જવાબ આપો. નારાયણને હાથ કેટલા? 4 ભુજા. નારાયણને 4 હાથ છે. તો બોલો, 4 હાથમાં ભગવાને શું રાખ્યું છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શંખ વગાડે એટલે દુશ્મનના પેટ ચીરી નાખે, ચક્રથી ભક્તોની રક્ષા કરે, ગદાથી દુષ્ટને દંડ આપે અને પદ્મ કમળ જ્યારે જ્યારે ભક્તો ઉપર કોઈ પ્રકારના તાપ પડે, આપણે બહુ તાપ લાગે તો છત્રી લઈને નથી નીકળતા કે છાંયો ગોતી લઈને ચડવાની છે, એમ જ્યારે જ્યારે ભક્તો ઉપર ત્રિવિધના તાપ પડે ત્યારે ભગવાન પોતે કમળનો છાંયો કરે અને ભક્તોની રક્ષા કરે છે. આવા ભક્ત વત્સલ ભગવાન, એટલા માટે ભગવાને હાથમાં કમળ ધારણ કર્યું છે. એકદમ ભગવાને સુદર્શન ચક્રથી મગરમચ્છનું મોઢું ચીરી અને મગરમચ્છને માર્યો. હાથી કાંઠા ઉપર મૃત્યુ પામ્યો, મગરમચ્છ પાણીમાં મૃત્યુ પામ્યો. બંને જણા એમાંથી એક પુરુષ નીકળ્યા, બે દોડી અને ભગવાનના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા. ભગવાનની ચરણ ધૂલ માથા ઉપર લીધી, ભગવાનને વંદના કરી, પ્રાર્થના કરી અને પછી બે જણા હામાં ભેટવા માંડ્યા. ભગવાન કે તમારું ભલું થાય, એટલે હમણાં તો બથોબીજ બાંધતા હતા, અત્યારે ભેટો છો, તમે છો કોણ? એટલે મગરમચ્છમાંથી પુરુષ નીકળ્યો, એને કહ્યું, મહારાજ, પૂર્વજન્મનો હું નામનો ગાંધર્વ હતો. દેવલ ઋષિ સ્નાન કરતા હતા એટલે પગ જાલીને પછાડ્યા. દેવલ ઋષિએ કહ્યું, ભાઈ તું તારું કામ કર, હું મારું કામ કરું. તો એ મેં બીજી વાર પછાડ્યા. એટલે દેવલ ઋષિએ કહ્યું, 2 વાર માફ, 3જી વાર નહીં. અને 3જી વાર પગ પકડવા ગયો અને દેવલે કહ્યું કે પગ પકડે જા શ્રાપ આપું, મગરમચ્છ થઈ જા. શ્રાપ મળ્યો અને પછી હું દેવલના ચરણમાં પડ્યો, બાપ ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. દેવલ ઋષિએ કહ્યું કે મગરમચ્છ થાજે, પણ જેના તેના પગ ન પકડતો, ભગવાનનો ભક્ત ગજરાજ આવે એનું ચરણ પકડજે, તારો ઉદ્ધાર ભગવાન કરશે. મહારાજ, એટલા માટે આજ મારો ઉદ્ધાર થયો છે. હાથીમાંથી પુરુષ નીકળ્યો, એને કીધું, તું કોણ હતો? એ મહારાજ, પૂર્વજન્મનો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. હાથીની અંબાડી ઉપર મારી સવારી નીકળી, ઘોડાઓ ને પાલખી ને રથ ને સેનાઓ આમ ચાલી જતી હતી. એમાં મારા ગુરુ અગસ્ત્ય મહારાજ સામે મળ્યા. હવે અગસ્ત્ય મહારાજ સામે મળ્યા એટલે મેં વિચાર કર્યો કે અગસ્ત્ય મહારાજને પગે કેમ લાગુ, કારણ કે યાદ રાખજો, 3 જણાને હામાં ધોડીને રામ રામ ન કરાય. હા, 3 ને, પેલા મા બાપ, બીજા ભગવાન અને ત્રીજા સદગુરુ દેવ કી. આ 3 ને રામ રામ ન કરે, એના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ. એટલે વિચાર કરે છે કે ગુરુજી આવ્યા છે અને ગુરુજીને, કારણ કે હાથીની અંબાડી ઉપરથી હેઠો ઉતરું, પગે લાગુ, વાર લાગે, એટલે એને ત્યાં બેઠા બેઠા કે ગુરુજી પાઈ લાગુ. ગુરુજી કે વાહ, તું રાજા અને તારામાં સંસ્કાર ને તારી પ્રજામાં આવી ક્યાંથી? અંબાડી ઉપર બેઠો બેઠો પગે લાગે છે એમ? જા, શ્રાપ આપું છું, હાથી ઉપર બેઠીને ડોલે છે, માટે હાથી થઈ જા. અને પછી એકદમ હાથીની અંબાડી ઉપરથી ઉતરી ગુરુના ચરણમાં દંડવત કર્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, ક્ષમા કરો, ક્ષમા કરો. ગુરુજીને દયા આવી. ગુરુજીએ કહ્યું કે હાથી થાજે, પણ અંત સમયે ભગવાન તારો ઉદ્ધાર કરવા આવશે, જા, અમારા આશીર્વાદ છે. યાદ રાખજો, કદાચ સદગુરુ ક્યારેક આપણા ઉપર ક્રોધ કરે કે શ્રાપ આપે તો એમાં પણ આપણું કલ્યાણ હોય છે.